છોકરાઓ તૈયાર થઈ ગયા છે. હરી 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 કરે તે ખરી. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. સીડ આવ્યું તેને ક્યાંક જગ્યા કરીશું. ઘડિયાળને આઘી કરીને મૂકી દે થાય. તો હવે આપણા રૂમમાં થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ ક્લીન થયું છે. અને હવે છોકરાઓના રૂમમાં ગયો છે. તો આ બાજુ બા બેઠા બેઠા વાઈટું કરે છે. તો ફ્રેન્ડ્સ, આજે રેસીપી કરેલી છે નવીન જ જાતના ટીંડોળાના શાકની. તમારે રેસીપી જોવી હોય તો સિલ્વર સ્પૂન હીરોઝ કિચન વિઝિટ કરજો આપણી રેસીપીની ચેનલમાં. ત્યાં તમને સરસ ટેસ્ટી એવું સરસ શાક મળી જશે. સાથે જ વાગી ગયા છે 12 ને 5. હવે હું જાઉં છું તેડવા નીરવાબેનને. બધું રેડી કરીને જ રાખ્યું છે. છોકરાઓને લઈને આવી ગઈ છું. રૂહી નીરવાને લઈને આવી ગઈ છું. શું છે? રૂહી મોનિટર બની ગઈ છે. તો આજની આપણી થાળી બિલકુલ રેડી છે. રેસીપી વાળું ટીંડોળાનું શાક, ગાજરનો છીણ, સલાડમાં રોટલી ને ગોળ. તો દાદા આવજો. હાલો બા, દવા બવા પી લ્યો. દાદાની થાળી રેડી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. છાશ કાઢવાનું બાકી રહી ગઈ. તો દાદા ચાખીને કહેજો કે નવીન રેસીપી વાળું ટીંડોળાનું શાક કેવું થયું. ભાવે એવું છે ને? તો જમી લીધું છે. નીરવા કેક મારે જમવું નથી. હે નીરવા, તો શું કામ નથી જમવું? શું હતું નાસ્તામાં? રાજમા રાઈસ. એવું થોડી ના હોય. એ તો બ્રેક પડી હોય ત્યારે જ હોય ને. તો મમ્મી કો ઉલ્લુ બના રહી. કાંઈ વાંધો નહીં. ભૂખ લાગે કાંઈ વાંધો નહીં. ભૂખ લાગે ને ત્યારે ખાઈ લેજે રોટલી ને શાક. અને જો કાલ ઇનામ આવ્યું ને પ્રાઇઝમાં, એટલે નીરવાબેન જો સ્પેલિંગ કરે છે. कौन सा स्पेलिंग है ये? चेयर. टेबल का लिख लो. टेबल का ગલા. તો કામિની બેનની ઘરે આવી છું. જો છોકરાઓ હિંચકા ખાય છે, તમે બતાવો. રૂહી વાળી નીરવા લઈને આવી હતી તેમાં માંડી. એ લોકોને નથી ખબર કે હું વિડીયો કરું છું. રૂહી અવાજ સાંભળો લાગે. કેમ કે પાછળ મિરર છે, મિરર થઈ જાય. તો 2 વાગ્યા છે, નવરા થઈ ગયા છે. હવે છોકરાઓને લેસન બેગું લઈને બેહાડ્યા છે. તમે હવે લેસન કરી લ્યો. 6:30 થયા છે. રાકેશ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. શું પાર્ટી કેમ જ આવેલી? કેમ ઊભો નથી રહેતો? એવું છે? તો જાઓ જાઓ, તૈયાર થાવ. કેવો રહ્યો દિવસ? તો આ બાજુ સરસ ચા થઈ ગઈ છે. અને બા ગયા છે શાક લેવા. હવે આવતા જોવા જોઈએ. તૈયારી છે. આવી જ ગયા છે. મને કેવું લાગ્યું 4th ફ્લોર એમ બોલ્યું ને, એટલે મને એમ થયું બા આવી ગયા. સરસ લ્યો. શું શાક લાવ્યો માડી? ઓકે, બટેકા લાવી. સારું થયું. આ બાજુ છોકરાઓ રમે છે. રૂહી, નીરવા, આન્યા. હાય. હા નીરવા, લેંઘી પહેરીને જા.
વરી પછી પગ ઢીચણે માનજો હાજા થયા હે મોડી મોડી ઉઠી હતી મોડી ઉઠી એવું થયું મૂડ નથી આવતો કાંઈ નહીં કાંઈ ખાવું છે નાસ્તા બાસ્તા કરવા હોય તો કરી લે હાલ તો આ બાજુ રૂહી મમરા ખાય છે બા ચા પીવે પણ બા શું કહેવાય કાંઈ ખાવું નથી નાસ્તા બાસ્તા નથી કરવું દાદાએ મેં વહેલા કરી લીધું તો જો તમે 6:30 આવ્યો હતા અને 6:45 થયા નથી એટલે અમે તૈયાર થઈ ગયા નાઈ ધોઈને ચોખ્ખા થઈને મેચ હા હાલો માં મેચ રમવા જાઓ જાઓ જય શ્રી કૃષ્ણ કાંઈ પિતાજી નથી દેખાતા શ્રી કૃષ્ણ મેચ રમવા જાવ છું આવું છે ભેગું એમ કહેવાય આવું છે બેસશે અહીંયા જો હે હારો હાલો ઓલ ધ બેસ્ટ જમવાનું શું કરવાનું જમી લેજો મારું મોડું થશે એમ બાએ દીવાબત્તી કરી લીધા છે તો આ બાજુ બટેકાન ભીંડો ધોઈ નાખ્યા છે કોથમીરને પણ પાણી હોળી કાઢી નાખીએ છે મરચાં ને આદુ આ બાજુ છોકરાઓ રમે છે દેખાતા નથી રૂહી નીરવા આવી ગયા છે રમી કરીને હાથ મોઢા ધોઈ લીધા હે ને મજા આવી રમવાની નીરવા જો લાંબી થઈને હોઈ ગઈ થાકી ગઈ એટલું ધોળાધોળી ન કરતા હોય તો સારું હાલો તો આ બાજુ બા રોટલા કરે છે રોટલાનું કામ બાનું આપણી થાળી બિલકુલ રેડી છે આજે એકદમ સાદું રોટલા દૂધ ને સંભારિયા મરચાં કર્યા છે તો દાદા આવજો દઈ દો જય શ્રી કૃષ્ણ બાએ લઈ લીધા છે રોટલાનું દૂધ કામિની બેન શાક દઈ ગયા છે ડુંગળી બટેકાનું તો હું શાક ને રોટલા ને શાક ખાઈ લઈશ મરચાં તો હવે જમી લઈશું રાકેશ તો મોડા આવશે છોકરાઓ કે અત્યારમાં નથી જમવું એટલે મેં હવે એનું પછી કરું તો છોકરાઓ માટે બેઝ લઈ આવેલી તો છોકરાઓને પીઝા બનાવી દઈશ છોકરા બીજું કાંઈ વેજીટેબલ તો ખાતા નથી ખાલી પીઝા સોસની ઉપર ચીઝ નાખીને કરવાનું હોય તો છોકરાઓને હવે ભૂખ લાગી છે ને હવે બનાવી દીધા છે વાગ્યા છે 9:30 શું છોકરાઓ બહુ ટેસ્ટી છે ટેસ્ટી ને પીઝા કોને ટેસ્ટી ન લાગે હે તો રાકેશ આવી ગયા છે 10:30 થયા છે શું જીતા હાર્યા કે એવું કંઈ ન હોય બે મેચ હતા એક જીતા એક હાર્યા બરાબર સરસ તો આજે રેસીપી જે કરી તે શાક ચાખવા રાખેલું હતું અને રાકેશ તો રોટલા ઓછા ખાય છે તો રોટલી ટમેટાં મરચાં સંભાર્યા અને શાક ગરમ કર્યું છે તો હવે જમવા બેસી જશે શાક ચાખીને કયો કેવું થયું તો એમ ને નવો ટેસ્ટ નવીન રીતે જ કર્યું ટીંડોરાનું નવીન શાક તો ફ્રેન્ડ્સ આ વ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ